મેગી બનાવી છે. 3 મેગી લાવ્યા અને મેગી આપી દીધી છે અને હવે જમી રહી, થોડોક નાસ્તો કરી લઈ જમવાનું. હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. સમજી અત્યારે છે ને ભાગી ગયા છે 3 અને કોલેજ છે ને એક લેક્ચર ભર્યો નથી પહેલાં આવ્યો અને હવે લાગી છે ભૂખ બહુ. તો પહેલાં જઈએ રૂમે અને થોડું ઘણું જમી લઈ, કારણ કે પેટ પૂજા તો કરવી હોય પહેલાં. અને તરીકો આ ફૂલ છે તો ખાજો પલ્લી જાય બે ગરમીના. હવે પહેલાં રૂમે જઈ અને પછી થોડુંક જમી લઈએ તો મળીએ રૂમે જઈ. પૂરી જાય હાવ પલ્લી ગયા તો પહેલાં છે ને હવે હાથ પગ ધોઈ નાખી અને છે ને રસ્તામાંથી મેગી લેતા આવ્યા હતા. તો મેગી બનાવવાનું છે કે રસોઈ બનાવી નથી, બનાવવાનું છે તો હસબન્ડને કીધું હતું. હસબન્ડની પાછી ના પાડી દીધી હતી ફોનમાં કે નથી બનાવવું, તો મેગી બનાવી તો મેગી બનાવી નાખી. ચાલો એટલે હાથ પગ ધોઈ નાખ્યા છે. હવે મેગી બનાવી છે. 3 મેગી લાવ્યા હતા. અને તમને એમ શું છે કે આ પહેલાં કેમ એક લેક્ચર ભર્યો ને કોલેજ જઈમાં પણ ફેમિલી લેક્ચર ફ્રી હતો એટલે ભર્યો નહોતો. અને હવે મેગી બનાવી નાખી. अबे साले गैस पे से बेन कर दी અને ડાયરેક્ટ છે ને તપેલ લઈને બીજા અને ધાબો પર તો ઉપર આવે ધાબો પર જઈને મળીએ નહીં. ચાલો ફેમિલી વ્યવસ્થિત મેગી લઈને ધાબા ઉપર હવે અહીંયા બેન ખાવાની છે. અચ્છા ચાલો ફેમિલી તો આને મેગી આપી દીધી છે અને હવે જમી રહી, થોડોક નાસ્તો કરી લઈ. જમવાનું તો ન કહેવાય ને. અને અહીંયા છે ને અત્યારે વાતાવરણ એક નંબર છે, વાદળ સાયો છે ને એટલે અહીંયા વ્યવસ્થિત થાસ જમવાનું. કોઈ દિવસ આવતા નથી નાસ્તો કરવા, એથી 5 આવ્યા છે. હા બે જો અશ્વિને મેગી આપી દીધી છે બધાને. रहा नहीं जाता. ચાલો ફેમિલી તો હવે જરીક નાસ્તો કરી લઈ. મેગીની મોજ.
મજા આવી ગઈ ખાવાની. અને આ બે જો ભાઈ બેસી ગયા છે. ઓલો ભાઈ ઊભો ઊભો કંઈક જોવે છે નીચે. આ બધું સાફ કરીને કહો હવે ધોવાનો વારો આનો છે અશ્વિનનો. હવે એ ધોવે કેવો જોવે કેમ ધોવો જ પડશે ને. એને સૌથી પહેલાં છે ને મેંગી ખાઈ લીધી હતી તો હવે એને બધા ઠામડા ધોવાના છે. હા એવું હોય જે પહેલાં ખાય ને હોય તો તમે अबे साले જલ્દી નવરા થઈ જાય ને એટલે તમારે ધોવું જોઈએ. હવે તમે ધોઈ નાખજો. હવે મેં સિનાઈ વાળ નાખી પોતા બોતા મારી દે. નહીં આવે? હા તો જાવ તમે ધોતા હોય બધું અમારે ઠામડા વાઇટ તો બધું ધોઈ નાખજો. અરે એમ થાય એમ જો બે ખાલી બેસ વાઇટ કરશે ધોઈ નાખ. ચાલો ફેમિલી હવે જઈ નીચે કારણ કે મારે જે કપડાં ધોવાને તો કપડાં ધોઈ નાખીએ ને પછી તમને મળી. ચાલો ફેમિલી કપડાં ધોવાઈ જશે અને હવે લખવાનું છે અસાઇનમેન્ટ. અને આજ કેટલું શૂટ શું કાંઈ ખબર નથી, કેટલો વ્લોગ બન્યો કાંઈ ખબર જ નથી. થોડું શૂટ કર્યું છે મેંગી બનાવી અને એ થોડુંક તમને દેખાડ્યું કેટલી મિનિટનો વ્લોગ થાય એ કાંઈ ખબર તો છે નહીં. હવે એડિટિંગ કરશું હવે ખબર પડશે. બાકી તો ફેમિલી તમને કાંઈ કંઈક દેખાડવામાં તો તમને કંટાળો આવે જોવાનું. તો આજ લાટવું ઉતાર્યું નથી અને હમણાં ત્યાં જવાનો ટાઈમ રહેતો નથી. અસાઇનમેન્ટ લખવાના છે એટલે. અને ફેમિલી હમણાં છે ને 7 તારીખ સુધી લગભગ આવા જ વ્લોગ આવશે નાના નાના. અને ફેમિલી રજા છે ને થોડાક મોટા વ્લોગ નાખશું ત્યાં જાવું તો. અને બાકી તો બસ આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. બાય બાય.